સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં 19 કરોડના ખર્ચે નલ સે જલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાવરકુંડલામાં 7 કિલોમીટર સુધી છેલ દેદુમલ ડેમમાંથી પાણી સાવરકુંડલા ફિલ્ટર પ્લાન્ટમાં નાખવામાં આવશે અને સાવરકુંડલાના તમામ વિસ્તારોમાં તેનું વિતરણ થશે। છેલ્લા ઘણા વર્ષોથી પાણીની મુખ્ય સમસ્યા હતી કે 800 ફૂટ નીચે જમીનમાં પાણી છે તે પણ પીવાલાયક ન હતું। દારના કારણે વર્ષોથી રેગ્યુલર પાણી હોય કે ન હોય તેની સમસ્યા ખૂબ મોટે પાયે હતું। આનું નિરાકરણ લાવવા માટે સાવરકુંડલામાં એક ટાઈમે શુદ્ધ પાણી અને ફિલ્ટર પાણી મળી રહે, તમામ વોર્ડની અંદર પાણી, અંડરગ્રાઉન્ડ ટેન્ક અને પાણીના ટાંકા એમાં પણ સ્ટોરેજ થઈ શકે અને શુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત સાવરકુંડલામાં છેલ દેદુમલ ડેમમાંથી નર્મદાના નીર આવશે અને તેમાંથી પાણી સાવરકુંડલા સુધી લાવવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કછવાડાએ રજૂઆત કરી અને આજ રોજ ₹19 કરોડમાં જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતામાં 8 લાખ લીટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સમ્પ અને 5 લાખ લીટરની ક્ષમતા ધરાવતી 20 મીટર ઊંચી પાણીની ટાંકી, કુંડલા સ્મશાન તથા હાથસણી રોડ, 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સમ્પ અને 5 લાખ લીટરની ક્ષમતા ધરાવતી 20 મીટર ઊંચી પાણીની ટાંકી, હાથસણી, છેલ દેદુમલ ડેમના નવા કૂવાનું નિર્માણ, છેલ દેદુમલ ડેમમાં કૂવાથી WTP સાવરકુંડલા હાથસણી રોડ સુધી 60 mm ડાયામીટરની પાઇપલાઇન, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક PVC પાઇપલાઇન વર્ક કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી સાવરકુંડલાના નાગરિકોને સતત અને પૂરતા પાણીનો પુરવઠો મળશે। આ સાથે જ પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી દિલીપભાઈ સાંઘાણી, ચેરમેન શ્રી ઇફકો ન્યૂ દિલ્હી અને NSUI ન્યૂ દિલ્હી, શ્રી મહેશભાઈ કછવાડા, ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલિયા, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, ચેરમેન શ્રી અમર ડેરી, કુમારી ભાવનાબેન ગોંડલિયા, ચેરમેન શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, શ્રી જીવનભાઈ વેકરિયા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ, શ્રી મેહુલભાઈ ત્રિવેદી, પ્રમુખ શ્રી નગરપાલિકા, શ્રી અશોકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ, પ્રમુખ શ્રી શહેર ભાજપ, શ્રી વિજયસિંહ વાઘેલા તેમજ રાજેશભાઈ નાગરેજા, મહામંત્રી શહેર ભાજપ, શ્રી જયંતિભાઈ પાનસુરિયા, ચેરમેન શ્રી અમરેલી જિલ્લા સહકારી સંઘ, શ્રી દીપકભાઈ માલાણી, ચેરમેન શ્રી APMC, પ્રતિકભાઈ નાકરાણી, હરિભાઈ ભરવાડ સહિતના નગરપાલિકાના સદસ્યોશ્રી, ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।